टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળશે। ગોતા ખાતેના રાજપૂત ભવન ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના રાજા રજવાડાઓ ઉપરાંત ક્ષત્રિય આગેવાનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહેશે। આજના મહાસંમેલનમાં સંગઠનની પણ જાહેરાત કરવામાં આવશે। સમારોહમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે। समस्त क्षत्रिय शक्ति अस्मिता मंचना प्रमुख तरीके देशने प्रथम रजवाड़ू आपनार कृष्ण कुमार सिंहजीना वारसदार महाराजा विजयराज सिंह गोहिलनी नामनी जाहेरात करवामां आवशे। आजना सम्मेलन माटे 224 जेटला पूर्व रियासतना वारसदारो साथे साथे क्षत्रिय समाजना संगठनो आगेवानो अने लोकोने आमंत्रण अपायुं छे। અમદાવાદમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન દરમિયાન પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનો બાદ રાજપૂત સમાજ છે તે એક સંગઠિત થાય અને તે માટે હવે આજે એક અસ્મિતા જે મંચ છે તેની રચના છે તે થવા જઈ રહી છે। ત્યારે આજે અમદાવાદના ગોતા ખાતેનું જે રાજપૂત સમાજ ભવન છે ત્યાં એક વિશાળ છે તે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેની આ તૈયારીઓ છે તમે અત્યારે જોઈ શકો છો। વિશાળ સ્ટેજ છે તે રાખવામાં આવ્યું છે અને ત્યારે આ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની આજે જાહેરાત થવાની છે, જેના પ્રમુખ તરીકે ભાવનગરના જે રાજવીય છે તેમની જાહેરાત છે તે થવાની છે। ત્યારે આજે જે કાર્યક્રમ છે જેની રૂપરેખા કેવી રહેશે તેને લઈને આપણે વાતચીત કરશું। અનુસિંહ, એક મહાસંમેલન છે તે આજે મળવા જઈ રહ્યું છે, શું રૂપરેખા છે અને શું એનો મુખ્ય હેતુ છે? આપણે ગઈકાલે ચર્ચા થઈ હતી બધા સાથે, પણ ખાસ કરીને આજે જે અમે સંમેલન કર્યા છીએ લગભગ 25 વર્ષ પહેલાં આ બનાવ હશે, પણ થોડાક સમયથી લગભગ 20-25 વર્ષથી ક્ષત્રિય સમાજે ક્યારેય પોતાના અધ્યક્ષની જાહેરાત નથી કરી। પહેલી વાર એવો બનાવ છે કે કૃષ્ણકુમારસિંહજી મહારાજા જેમણે સર્વપ્રથમ રાજ અર્પણ કર્યું હતું, એમના દીકરા એટલે પુત્ર શ્રી વિજયરાજસિંહજીભાઈને અમે અહીંયા અધ્યક્ષ તરીકે બિરાજમાન કરશું અને રાજવી પરિવારને અમે ખાસ વિનંતી કરી કે તમે પધારો, કે જેથી કરીને બધા દુનિયાને ખ્યાલ આવે। 562 રજવાડાએ રાજ આપી દીધા પણ એ અલિપ્ત થઈ ગયા છે। આજ 75 વર્ષ થઈ ગયા, એ રાજાશાહી ખતમ થઈ ગઈ છે, બધાને ખ્યાલ છે, પરંતુ એમની એક સ્ટોરી નાની એવી જે મૂકવાની વાત હતી વલ્લભભાઈના સ્ટેચ્યુની સાથે એ હજી અટકી ગયું છે ક્યાંક, તો એમને પણ આપણે થવા દેવું પડે। અને એ માંગ સાથે એક રાજપૂતોની એકતા જેની સાથે દરેક સમાજને જોડવાનું, કારડિયા રાજપૂત સમાજ હોય, નાડોદા હોય, કાઠી રાજપૂત સમાજ જે અમારી સાથે યુદ્ધોમાં સાથે હતા એ સમાજ છે, અથવા આદિવાસી સમાજ છે, ઠાકોર સમાજ છે, આ બધા અમારી સાથે યુદ્ધ વખતે પણ હારે હતા। આંદોલનમાં હારે હોય એ અલગ વાત છે, પણ યુદ્ધો વખતે પણ હારે હતા, તો એમને અમે કેમ ભૂલી શકીએ? એટલે એમને પણ સાથે જોડવાનો આ એક મંચ, બેઝિકલી ઇટ્સ એન ફેડરેશન, દેટ્સ વાય વી મેક a unity for the people whom they are with us। એટલે એમની એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ કે એ આપણી યારે જોડાય અને સાથે મળીને એક સમાજની એવી માંગણી કરશું તો મારા ખ્યાલથી હું માનું ત્યાં સુધી સમાજ એકરસ થઈ એક સાથે મળી યુવાનો આ માંગણીને પરિપૂર્ણ કરી શકશે। આજે શંકરસિંહ બાપુ પણ હાજર રહેવાના છે, તેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, તે સાથે અન્ય કોઈ એવા રાજકીય વ્યક્તિઓ કે જે પણ હાજર રહેવાના છે, કોઈ રાજકીય લેવલને લઈ પણ સમાજના જે નેતાઓ છે તેને લઈ? હું એની બાબતે બહુ સ્પષ્ટતા કરી દઉં। શંકરસિંહ બાપુએ સૌથી પહેલાં આની સ્પષ્ટતા કરેલી છે, છતાં ફરીવાર કરવી પડે છે કે અમારા રાજકીય જૂતા અમે આ દિવાલની બહાર રાખશું। આ સમાજકારણ છે, અહીંયા હું સમાજના દીકરા તરીકે અથવા સમાજના આગેવાન તરીકે હું આવું છું। એની અંદર મારો સમાજ મારું ભલું થાય એવું નહીં, પણ મારા સમાજનું ભલું થાય એ માટે થઈને હું આવી રહ્યો છું। એટલે મારે રાજકારણ કરવાનું પણ થશે તો એ દિવાલની બહાર કરવાનું પડશે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કીધું છે, કોંગ્રેસને કીધું છે, શંકરસિંહ બાપુને કીધું છે, અન્ય સમાજમાંથી કોઈ આગેવાન હશે તો એમને પણ વેલકમ છે। તો એની એક નિર્ણાયક ભૂમિકા તરફ આપણે મારા ખ્યાલથી આ જશું અને લગભગ રાજકારણ નહીં પણ સમાજકારણ અહીંયા થાય અને સમાજકારણમાંથી રાજકારણનો જન્મ થાય છે, એ સત્ય હકીકત છે। એટલે સમાજ જ્યાં સુધી ભેગો નહીં થાય ત્યાં સુધી કોઈ રાજકારણ જન્મ નહીં લે, આવી મને ખ્યાલ છે। ખાસ કરીને આજનો જે કાર્યક્રમ છે એની રૂપરેખા કઈ પ્રકારની છે, કઈ પ્રકારના આયોજનોના સેશન રાખવામાં? સૌપ્રથમ તો આપણે એક યજ્ઞથી શરૂઆત કરશું, નાનો યજ્ઞ છે 20 મિનિટનો। ત્યારબાદ ક્ષત્રિય કુલ મેં જન્મ લિયાનું એક ગાન હોય છે,
એ હશે. અને ત્યાર પછી અમારા શંકરદાનભાઈ ગઢવી અહીંયા પધાર્યા છે, તો એ દુઆ છંદ સાથે ભાવનગરના મહારાજાને ઢોલ નગારા તગારા જે એક ભવ્યતાથી જે સ્વાગત થવું જોઈએ એ પ્રકારનું એક સ્વાગત, ભાવનગરના મહારાજાનું સ્વાગત કરો. મુખ્ય આપણો જે ઉદ્દેશ્ય છે, રાજવી પરિવારના આ તમામ લોકો છે એમનું તો થાય જ, પણ જે મુખ્ય આપણા યજમાન જેને કહી શકો અથવા પદાધિકારી તરીકે જેમણે જવાબદારી સ્વીકારી છે એવું ગૌરવપૂર્ણ પ્રતિમા એટલે વિજયરાજસિંહજી પોતે પધારે અને એક ભવ્યતાથી સ્વાગત સાથે અમે સ્ટેજ સુધી લાવીએ અને એનું સન્માન કરીએ, તિલક કરીએ. તો આ મહાસંમેલન છે તે આજે મળવા જઈ રહ્યું છે, જેનું આ સ્ટેજ છે તમે જોઈ શકો છો. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા જે મંચ છે તે અહીં જોવા મળી રહ્યું છે, તેનો એક લોગો છે તે પણ જોવા મળી રહ્યું છે, જેમાં ક્ષત્રિયોના જે તલવાર સહિતની જે તમામ બાબતો છે તે પણ જોવા મળી રહી છે. ને આ પાછળની બાજુ વિશાળ ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જે એ પણ તમે અહીં જોઈ શકો છો. 4 થી 5 હજાર જેટલા લોકો છે તે અહીં પહોંચશે એ પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. થોડી વારમાં આ કાર્યક્રમની શરૂઆત છે તે થવાની છે. એ પહેલાં અત્યારે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે. લોકો છે તેને આવવાની શરૂઆત થઈ ચૂકી છે, આગેવાનો છે તેના આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આજે મહાસંમેલનમાં આ અસ્મિતા મંચ છે તેની જાહેરાત કરવામાં આવશે ને તેના પ્રમુખ તરીકે ભાવનગરના જે મહારાજા છે જયવીરરાજસિંહ ગોહિલ તેમના નામની જાહેરાત પણ થવાની છે. જી.